હેલો એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન યોજના જે છે તેનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું, તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ જોવાના છીએ અને તમને લાઈવ વિડીયોમાં પણ બતાવીશું કે તેની પ્રોસેસ કેવી રીતે કરવાની છે। તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ઈ-કેવાયસી એટલે શું અને તે કેમ ફરજિયાત છે। તો ઈ-કેવાયસી એટલે નો યોર કસ્ટમર, લાભાર્થીની સાચી ઓળખ। આ પ્રક્રિયા દ્વારા સરકાર ખાતરી કરે છે કે જે બી લાભ મેળવનાર વ્યક્તિ છે એ હયાત એટલે કે જીવિત છે કે નહીં। તો તેના કેવાયસી દ્વારા તેમને આ વસ્તુ ખબર પડે છે અને તેમને સાચી ઓળખ મળી જાય છે। અને મિત્રો, બંધ થતું અટકાવવા માટે ફરજિયાત। તો મિત્રો, જે બી તમને સરકારી સહાય મળે છે જેમ કે વિધવા સહાયને મહિને 1200 થી 1500 રૂપિયા અને વૃદ્ધ પેન્શન યોજના છે તેમાં 500 થી માંડીને 1000 રૂપિયા સુધીની સહાય મળે છે। અને જો ઈ-કેવાયસી ન કરવામાં આવે તો આ સહાય જે સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે, એટલા માટે ફરજિયાત છે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોઈ લઈએ કે કેવાયસી કેમ જરૂરી બન્યું। તો ગુજરાત સરકાર દ્વારા પેન્શન મેળવવા દરેક લાભાર્થીને દર વર્ષે હયાતીની ખાતરી એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કરાવવી અનિવાર્ય છે, પેન્શનની રકમ સીધી બેંક ખાતામાં મેળવવા માટે। બીજું જોઈ લઈએ તો વચોટિયાઓ વગર પારદર્શક પ્રક્રિયા છે। આ સીધી ઘરે બેઠા મોબાઈલ દ્વારા વેરિફિકેશન કરવા માટે આસાની રહે છે। તો હવે નેક્સ્ટ જોઈ લઈએ, તમારો ટાઈમ વધારે વેસ્ટ નથી કરતા। તો તમારે કયા કયા દસ્તાવેજો તૈયાર રાખવાના છે અને કયા કયા દસ્તાવેજોની જરૂર પડવાની છે। તો સૌથી પહેલાં તમારે આધાર કાર્ડની જરૂર પડવાની છે, બીજા નંબર છે પીપીઓ નંબર અને ત્રીજા નંબર છે મોબાઈલ નંબર। તો પીપીઓ નંબર છે તેમ જો તમારી પાસે ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમારે માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ફરજિયાત લઈ લેવાનો છે। તો પીપીઓ નંબર શું છે તેને આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું। હવે આપણે વિડીયોને વધારે લાંબો નથી કરતા અને તેની પ્રક્રિયા વિશે જોઈ લઈએ। તો સૌથી પહેલાં મિત્રો, તમારે પ્લે સ્ટોરમાંથી સત્યાપન એપ્લિકેશન બીએસસી એપ્લિકેશન છે તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી। આ બંનેની એપ્લિકેશનની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો એ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે આ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને જે આધાર ફેસ આરડી એપ્લિકેશન છે તે તમને તમારી મોબાઈલની સ્ક્રીન પર જોવા નહીં મળે, તે હાઇડન એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ જાય છે। એટલે તમારા મોબાઈલમાં એપ્લિકેશન શો ના થાય તો તમારે પેનિક થવાની જરૂર નથી। તો હવે આપણે જોઈ લઈએ લોગિન અને વિગતની પસંદગી। તો સૌપ્રથમ સત્યાપન એપ્લિકેશન જે છે એ તમારે ઓપન કરી લેવાની છે અને મોબાઈલ નંબર એન્ટર કરી ઓટીપીથી લોગિન કરવાનું છે। ત્યારબાદ મિત્રો, તમારે તેની સ્કીમ પસંદ કરવાની છે, ઇન્દિરા ગાંધી પેન્શન સ્કીમ અને રાજ્ય વિધવા વૃદ્ધ સહાય યોજના પસંદ કરવાની છે। ત્યારબાદ લાભાર્થીનો આધાર નંબર અથવા પીપીઓ નંબર એન્ટર કરી લેવાનો છે। પીપીઓ નંબર તમારી જોડે ના હોય તો તમે આધાર નંબર પણ એન્ટર કરી શકો છો। તો પીપીઓ નંબર માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ત્યારબાદ તમારે લાભાર્થીની વિગત સ્ક્રીન પર શો થવા લાગશે અને તેને ચકાસણીથી તમારે આગળ વધવાનું છે। તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, હું આ પ્રોસેસ છે તમને લાઈવ વિડીયોમાં બતાવવાનો છું, પરંતુ તમે એકવાર ઇન્ફોર્મેશન માટે આ માહિતી જોઈ લેજો। હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોવાના છીએ ફેસ ઓથેન્ટિકેશન। તો આ એક મહત્વનો સ્ટેપ છે, તો તમારે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે। તો આ જે આ પ્રોસેસ કરતી વખતે તમારે સૌપ્રથમ કેમેરા સામે તમારે સ્થિર ઊભા રહેવાનું છે। ત્યારબાદ આંખોને પટપટાવો એટલે કે બ્લિંક કરવાની છે, જેથી કરીને તમે જીવતા હોય તેવું તમને આ ફેસ તમને કેચઅપ કરી લેશે। ત્યારબાદ મિત્રો, તમારે ચહેરા પર પૂરતો પ્રકાશ હોવો જોઈએ અને જો નાઇટ હોય તો તમારે આ પ્રોસેસ કરવાની નથી। તો આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। હવે આપણે લાસ્ટ સ્ટેપ છે તે જોઈ લઈએ, ફાઇનલ સબમિશન। તો આ સ્ટેપમાં તમારી જે કેવાયસી ડિટેલ વેરીફાઈ થયા પછી જે વસ્તુઓ જે તમારી જો કમ્પ્લીટ શો થાય તો તમારે તમારી ડિટેલ સબમિટ કરી દેવાની છે। ત્યારબાદ તમને કેવાયસી સક્સેસફુલ એવો મેસેજ શો થશે અને તમને એક ટેક્સ્ટ મેસેજ આવી જશે જે તમને સ્ક્રીન પર શો થાય છે અને તેમાં જે નંબર છે તેનાથી તમે તમારું સર્ટિફિકેટ છે તે પણ ડાઉનલોડ કરી શકશો। અને જો તમને વિડીયોમાં કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી પૂછી શકો છો। હવે આપણે લાસ્ટમાં જોઈ લઈએ તેનું લાઈવ પ્રોસેસ, તો વિડીયોમાં બન્યા રહો। તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર ઓપન કર્યા પછી તમારે સર્ચ બારમાં સર્ચ કરવાનું છે સત્યાપન બીએસસી। તો જેવું તમે ટાઈપ કરી અને એન્ટર કરશો તો તમને પહેલી જ એપ્લિકેશન જોવા મળશે। તે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે, મારા કેસમાં ઇન્સ્ટોલ છે તો મને ઓપન ઓપ્શન બતાવે છે। ત્યારબાદ મિત્રો, તમારે અહીંયા ગુજરાતનું એક ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી લેવાનું છે। ત્યાર પછી તમારે ગુજરાત સિક્યુરિટીવાળો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી અને બેનિફિશરી ઓથેન્ટિકેશનનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી
અહીંયા તમને જે ડિટેલ માગે એ તમારે એન્ટર કરવાની છે, જેમ કે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે, જે પણ બેનિફિશિયરીનું તમે અહીંયા એન્ટર કરતા હોય. ત્યાર પછી તમારે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે. ઈમેલ આઈડી જો તમે ઈચ્છતા હોય તો તમે એન્ટર કરી શકો છો, અન્યથા ફરજિયાત નથી. ત્યાર પછી તમે ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી અને સબમિટ કરશો તો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી જશે, તેના પર સબમિટ કરશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાર પછી તમારે ફેસ સ્કેનનો એક ઓપ્શન આવી જશે. ત્યાર પછી જે બી લાભાર્થીનું તમે કેવાયસી કરતા હોય તેમનું ફેસ સ્કેન કરી લેવાનું છે, તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે આ જે ટેક્સ્ટ મેસેજ છે તમને આવી જશે અને જે તમારું કેવાયસી છે સક્સેસફુલી થઈ જશે.